યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષયનું ચેપ્ટર 12 સખી માર્કંડી એનો પાર્ટ 1 છે, એટલે કે આપણો અધૂરો પાર્ટ છે એ આપણે પાર્ટ 1માં જોયો તો હવે આપણે પાર્ટ 2 જોઈએ છીએ। એમાં આગળનો પાર્ટ સમજીશું। સખી માર્કંડી પાઠનું નામ છે, એમના લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર। તેઓ મહારાષ્ટ્રના વતની હતા। સતારા ગામમાં એમનો જન્મ થયો હતો। ગાંધીજીએ એમને શું બિરુદ આપેલું હતું? સવાઈ ગુજરાતી, એટલે કે તેઓ ગુજરાતના હોવા ન છતાં પણ એણે ગુજરાતી ભાષામાં એટલું બધું સાહિત્યનું ખેડાણ કર્યું હતું કે જેને કારણે ગાંધીજીએ એમને સવાઈ ગુજરાતી તરીકેનું બિરુદ આપેલું હતું। તેમણે પોતાના સાહિત્ય સર્જન માટે સાહિત્ય અકાદમી એવોર્ડ અને દિલ્હી તથા પદ્મવિભૂષણ પુરસ્કારથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા। પાઠમાં જોઈએ તો કાકા સાહેબ કાલેલકરે પોતાના ગામની નદી, એ નદીની કોઈ વિશેષતા નથી, એ કોઈ અસાધારણ નથી, ત્યાં કોઈ અદ્ભુત વાતાવરણ નથી, એવા કોઈ પતંગિયા રંગબેરંગી નથી, કોઈ એવા ફૂલો નથી, છતાં પણ એને પોતાની નદી વિશે જે આત્મીયતા છે, એમના સાથેની જે લાગણી છે એ અહીંયા પાઠમાં આપણને વ્યક્ત કરી છે। તો પાર્ટ 1માં આપણે ત્યાં સુધી જોયું। હવે પાર્ટ 2માં જોઈએ। વાત હતી કે લેખક છે માર્કંડી નદીના કિનારે કિનારે ગાતા ફરે છે અને માર્કંડી નદી છે એને સાંભળતી જાય છે। હવે લેખક શું ત્યાં ગાય છે તો કે માર્કંડેય ઋષિનું આખ્યાન એ સંભળાવે છે। માર્કંડેય ઋષિને શું હતું તો કે 16મા વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોરે પાછા ઠેલવનાર માર્કંડેય ઋષિનું આખ્યાન તેઓ ત્યાં ગાતા હોય છે। અને મૃકુંડુ ઋષિ છે એને સંતાન ન હતું, એટલે પોતે તપશ્ચર્યા કરતા હતા શિવજીને। શિવજી એની તપશ્ચર્યાથી પ્રસન્ન થાય છે અને વરદાન માંગવા કહે છે। ત્યારે પેલો વરદાનમાં સંતાન માંગે છે, ત્યારે શિવજી એમને 2 વરદાન આપે છે। એમ કહે છે કે હું તને 2 વિકલ્પ આપું છું વરદાનમાં, કાં તો તું આ વિકલ્પ પસંદ કર, કાં તો તું આ વિકલ્પ પસંદ કર। હવે વિકલ્પ શું હતો એ આપણે પાર્ટ 1માં જોયું હતું કે વિકલ્પ એવો હતો, પહેલો વિકલ્પ એ હતો કે તારો 16 વર્ષ તને તારું જે સંતાન છે એ 16 વર્ષનું જીવશે, એની આયુષ્ય 16 વર્ષની હશે, પણ એ ખૂબ જ સદ્ગુણી હશે, પુષ્કળ ગુણો એનામાં સમાયેલા હશે, એ સદ્ગુણી બાળક હશે। અને બીજો વિકલ્પ તારો એવો છે કે બીજું સંતાન તારું એવું હશે કે 100 વર્ષ જીવશે, 100 વર્ષ જીવશે, પણ એ મૂઢ હશે। હવે કોઈ પણ માતા પિતા પાસે આવો ઓપ્શન આવે એના સંતાન માટે, ત્યારે એની એ મૂંઝવણમાં મુકાઈ જાય કે ખરેખર શું પરિસ્થિતિને પસંદ કરવી। બાળક બધાને માટે બાળક છે, એમનું બાળક બહુ જ સરસ સદ્ગુણી હોય, બધું જ જ્ઞાન એને હોય, એવું જ બધા માતા પિતા માંગતા હોય છે એમના સંતાનો માટે। કોઈ એવું ન વિચારે કે મારું સંતાન છે ભલે એને કશું આવડે નહીં, એ મૂર્ખ હોય, એને કાંઈ જ ખબર ના પડે એવું મારું સંતાન, એવું કોઈ પણ મા બાપ ઈચ્છતા નથી। પણ અહીંયા શિવજીએ વરદાન કેવું આપ્યું છે? સદ્ગુણી થશે, પણ એ 16 વર્ષ જ જીવશે, 16 યર્સ જ એ એની આયુષ્ય હશે। હવે શું થશે આગળ જોઈએ। હવે 2માંથી કયો વર પસંદ કરવો? ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું। 2 વરમાંથી, એટલે કે 2 વરદાન આપેલા છે શિવજીએ, એમાંથી કયું વરદાન પસંદ કરવું એ ઋષિએ એમની ધર્મપત્નીને પૂછ્યું। સદ્ગુણી બાળક ફક્ત 16 વર્ષ જ ભલે જીવે, સદ્ગુણી બાળક છે એ ભલે 16 વર્ષ જ જીવે, એ જ કુલોદ્ધાર કરશે। કુલોદ્ધાર મતલબ કુળનો ઉદ્ધાર કરનાર, કુળનો ઉદ્ધાર કરનાર જે સંતાન આપણને થશે એ ભલે 16 વર્ષની ઉંમર જ થશે, એની 16 વર્ષ જ આપણી પાસે રહેશે, પણ એ 16 વર્ષની ઉંમરમાં એ સદ્ગુણી છે એટલે આપણા કુળનો ઉદ્ધાર થઈ જશે। એમ ગણી બંને જણાએ એ જ માંગી લીધો। કયો વરદાન માંગ્યું? ઋષિએ કયું વરદાન માંગ્યું? એમની પત્નીને પૂછ્યું કે ભાઈ આપણે કયું વરદાન માંગીશું? ત્યારે ઋષિ પત્નીએ કહ્યું કે આપણે 16 વર્ષની આયુષ્ય અને સદ્ગુણી બાળક થાય એ વરદાન આપણે માંગીએ કે જેના કારણે આપણા કુળનો ઉદ્ધાર થઈ જાય। એમ એણે એ વરદાન માંગી લીધું। માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્યાલ થતા જાય। આખરે 16 વર્ષ પૂરા થયા। આપણે કયા ઋષિની વાત હતી? કયા ઋષિએ સંતાન નહોતું એના માટે એણે સંતાન પ્રાપ્તિ માટે શિવજીને પ્રસન્ન કર્યા હતા? મૃકંડુ ઋષિ। હવે મૃકુંડ ઋષિને
વરદાન માંગીને 16 વર્ષનો દીકરો એમણે માંગ્યો છે કે 16 વર્ષનું આયુષ્ય થાય એવો દીકરો મને આપો જે મારા કુળનો ઉદ્ધાર કરે અને સદ્ગુણી હોય. એ દીકરાનું એમણે મૃકુંડુ ઋષિએ પોતાના સંતાનનું નામ શું રાખ્યું? માર્કંડેય. શું નામ રાખ્યું છે? માર્કંડેય. હવે માર્કંડેય છે જેમ જેમ ઉંમરમાં મોટો થતો જાય તેમ આ ઋષિ અને ઋષિ પત્ની છે એ નિરાશ થતા જાય છે. મ્યાલ થતા જવું મતલબ કરમાતા જવું, નિસ્તેજ થતું જવું. કારણ કે એમને ખબર છે કે અમારો દીકરો નાનો જ રહીએ, મોટો ના થાય, મોટો થશે 16 વર્ષની ઉંમર થશે એટલે તો એ અમારી પાસે રહેવાનો નથી. એટલે મા બાપ બહુ જ જેમ મોટો થતો જાય છે માર્કંડેય એમ એમને ચિંતા થતી જાય છે, એ પોતે નિસ્તેજ થતા જાય છે. આખરે 16 વર્ષ પૂરા થયા. અંતે માર્કંડેયના 16 વર્ષ છે એ પૂરા થાય છે. પછી શું પરિસ્થિતિ ઊભી થાય છે જુઓ. યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. હવે માર્કંડેય છે એ 16 વર્ષની ઉંમરે તમને ખબર છે કે એ યુવાન થઈ ગયા હોય છે. માર્કંડેય 16 વર્ષની ઉંમર છે, યુવાન છે, પોતે પૂજામાં બેઠા છે. એ સમય એ પરિસ્થિતિ દરમિયાન યમરાજ પોતાના પાડા ઉપર બેસીને આવે છે. તમને ખબર છે કે આપણે ત્યાં ભારતમાં દરેક દેવી દેવતાઓને પોતાના વાહનો છે, જેમ કે સરસ્વતી માતાજીને, શિવજીને, બધા દેવી દેવતાઓ જે છે, જે માતાજી કોઈ પણ હોય, દરેકને પોતાના વાહનો હોય છે. જેમ કે આપણે પ્રખ્યાત ગણીએ તો ગણપતિના વાહનની આપણને બધાને ખબર હોય છે, જે તમે પણ જાણો છો કે ગણપતિનું વાહન કયું છે. આપણે કહીએ ને ગણપતિનું વાહન છે એ ઉંદર છે, બરાબર. એમ અહીંયા યમરાજ જે મૃત્યુના દેવ છે એમ કહી શકાય. તો યમરાજ પોતાના પાડા ઉપર બેસીને પોતે અહીંયા આવે છે. કોને લેવા માટે આવે છે? માર્કંડેયને, કારણ કે એમની આયુષ્ય પૂરી થઈ ગઈ છે. પણ બને છે શું? પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? હવે અહીંયા માર્કંડેય છે એ પૂજા કરવા બેઠા છે અને પૂજા કરતાં એ પોતે શિવલિંગને ભેટી પડ્યા છે. હવે આવી પરિસ્થિતિમાં આ યુવાન સાધુ જ્યારે શિવલિંગને અડકીને બેઠા છે, ભેટીને પડેલા છે, એવી પરિસ્થિતિમાં આ યમરાજાને એને અડવાની હિંમત નથી થતી. માર્કંડેયને જે યુવાન છે એમને અડવાની હિંમત નથી થતી. અરે આ શિવજી સાથે આટલા ઓતપ્રોત છે પૂજામાં, એને હું કેવી રીતે લઈ જાઉં? હવે શું પરિસ્થિતિ થાય છે? હા ના કરતા આખરે પાસ ફેંક્યો. ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા. હવે પરિસ્થિતિ યમરાજાની કેવી થઈ ગઈ? અડું, એને લઈ જાઓ, એનો સમય થઈ ગયો છે તો હું એને લઈ જાઉં માર્કંડેયને કે ન લઈ જાઓ? હા ના પરિસ્થિતિ થતી હતી. ઘડીક થતું હતું કે હા લઈ જાઓ, ઘડીક એમ થતું હતું કે ના ભાઈ આ શિવલિંગને ભેટીને આટલી બધી પૂજામાં મગ્ન છે, તો હું આને કેવી રીતે લઈ જઈ શકું? અંતે નિર્ણય લઈ લીધો અને પોતે પાસ ફેંક્યો અને જાણે કે મૃત્યુ એનું થવા ઉપર જ હતું ત્યાં જ શિવલિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા. જે શિવલિંગને ભેટીને માર્કંડેય પૂજામાં મશગુલ હતા, તલ્લીન હતા, એ શિવલિંગમાંથી શું નીકળ્યા? ત્રિશૂળધારી શિવજી સાક્ષાત પ્રગટ થયા. અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું. ધૃષ્ટતાનો મતલબ શું થશે? વધુ પડતી હિંમત કરી. એટલે કે અહીંયા સાક્ષાત શિવજીની પૂજા કરનાર આ માર્કંડેય કે એટલા તલ્લીન છે, એમાં તમને હિંમત કેમ ચાલી કે હું આ યુવાનને લઈ જાઉં? એનું મૃત્યુ નિશ્ચિત છે અને એને હું લઈ જાઉં એવી તમારી હિંમત કેમ ચાલી? એના માટે શિવજીએ એમને ઘણું બધું સંભળાવ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે? મૃત્યુંજય મહાદેવ, તમને ખબર છે કે શિવજી છે એનું એક નામ આપણે મૃત્યુંજય કહીએ છીએ. અને એના માટેનો શ્લોક પણ તમને ખબર હશે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનાત. બરાબર, આ શિવજી માટે, શિવજીને મૃત્યુંજય કહેવાય છે, મહાદેવ. તો મૃત્યુંજય મહાદેવના જ્યારે દર્શન થઈ ગયા પછી માર્કંડેયને કોઈની બીક હોય? યમરાજની પણ બીક નથી. યમરાજે
જન્મ અને મૃત્યુ છે ને એ ભગવાનના હાથમાં છે, એ કોઈના હાથમાં નથી. હા, ચોક્કસ આપણને ખબર છે આપણા પુરાણો પ્રમાણે કે જ્યારે મૃત્યુ થાય છે ને ત્યારે યમરાજના દૂતો છે એ લેવા આવતા હોય છે એ જીવને, બરાબર, એ સાચી વાત છે. પણ એ કોની આજ્ઞાથી? તો કે શિવજીની આજ્ઞાથી, અથવા તો કોઈ દેવતાઓના, કોઈ દેવીઓના આજ્ઞાને કારણે એ ત્યાં આવતા હોય છે, બરાબર. યમરાજ પોતાની જાતે નક્કી ના કરી શકે ભાઈ આને મારે મારી નાખો છે કે આને મારે મારી નાખો છે. એની આયુષ્ય કુદરતે લખેલી જ હોય છે. એ કોઈ અંશ છે જે તમે જે ઈશ્વરમાં માનતા હોય તેમાં, તમે કોઈ માતાજીમાં માનો છો, તમે કોઈ ટૂંકમાં તમારું જે દેવી અંશ છે તમે જેમાં માનો છો, બરાબર, એ મૃત્યુ કોઈ પણ માણસનું હંમેશા જન્મ સાથે જ એના મૃત્યુની તારીખો છે એ લખાઈ જ ગઈ હોય છે, બરાબર. તો અહીંયા યમરાજ તો માત્ર એક નિમિત્ત હોય છે એના માટે, અને એ મૃત્યુના દેવ તરીકે ઓળખાય છે. એટલે યમરાજનું એ કાર્ય છે, એ એને સોંપેલું કાર્ય છે કે ભાઈ તમારું કાર્ય આ છે, તમારે આ કરવાનું છે, કે મૃત્યુ સમયે માણસને એ પરિસ્થિતિમાંથી લઈ આવવા બહાર. હવે સાક્ષાત મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક નથી લાગતી. એની આયુધારા હજી વહે છે. આયુધારા વહેવી મતલબ અહીંયા રૂઢિપ્રયોગ થશે, જીવતા રહેવું. આયુધારા વહેવી મતલબ જીવતા રહેવું, રૂઢિપ્રયોગ છે, ખાસ યાદ રાખજો. આયુધારા વહેવી રૂઢિપ્રયોગનો અર્થ આપો ત્યારે એમાં રૂઢિપ્રયોગના અર્થમાં થશે જીવતા રહેવું. હવે મૃત્યુંજય મહાદેવના દર્શન કરવાના કારણે અહીંયા માર્કંડેય છે એનું મૃત્યુ નથી થતું અને એ હજુ પણ જીવે છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈ બીજ થતી. લેખક શું કહે છે કે હું જ્યારે કોલેજમાં ભણતો હતો ને ત્યારે મારી પરીક્ષા પૂરી થઈ જાય ને પછી ભાઈ બીજ થતી. લણણીના દિવસો હોય, 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય, ત્યારે માર્કંડી મને સક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. અહીંયા શું કહે છે લેખક કે મારે જ્યારે લણણીના દિવસો હોય એટલે કે ખેતરમાં કોઈ પણ પાક વાવેલો હોય અને પાક સરસ મજાનો થઈ જાય, બરાબર, પછી એ પાકને કાઢવાનો સમય હોય ને એને લણણી કહેવાય. તો આ લણણીના દિવસો જ્યારે હોય ને ત્યારે 2 દિવસ સુધી મારે ખેતરમાં રહેવું પડતું. મારે મતલબ કોને અહીંયા? કાકા સાહેબ કાલેલકર જે આપણા લેખક છે તે એમ કહે છે કે મારે 2 દિવસ સુધી ખેતરમાં જ રહેવાનો સમય આવતો. ત્યારે મને આ માર્કંડી નદી છે એ મને સક્કરિયા પણ ખવડાવે, મતલબ કે એના પાણી દ્વારા ખેતરમાં સરસ મજાના સક્કરિયા ઉગતા અને એનું અમૃત જેવું પાણી પણ મને પાતી. અમૃત જેવું પાણી, અહીંયા તમારે સરસ મજાનો એક અલંકાર થાય છે કે ઉપમા અલંકાર, કે જેની ઉપમા આપી શકાય. પાણી છે પણ કોના જેવું પાણી છે? અમૃત જેવું પાણી. એટલે અહીંયા અમૃત જેવું પાણી એ ઉપમા અલંકાર થશે. તો માર્કંડે નદી છે એ લેખકને સક્કરિયા પણ ખવડાવતી અને અમૃત જેવું પાણી પણ એનું પીવડાવતી. મતલબ કે લેખક જ્યારે ખેતરમાં રહેતા ત્યારે એ નદીના પાણીના કારણે જે ખેતરમાં સક્કરિયા ઉગતા એ લેખક ખાતા અને એમનું પાણી એ અમૃત જેવું મીઠું પાણી છે એ પણ લેખક નદીમાંથી પીતા. રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. કેટલી સરસ વાત કરી છે જુઓ. લેખક એમ કહે છે કે રાત્રિના સમયે હું જ્યારે ટાઢથી ધ્રુજતી હોય ને એ નદી, એ ધ્રુજે છે કે કેમ એ જોવા હું જ્યારે નદી પાસે જાઉં ને, કારણ કે એ નદીને નદી ન માનતા, એ પોતાની સખી માનતા, સહેલી માનતા. તો એને એમ થતું કે આટલી ઠંડી છે તો આટલી ધ્રુજારી મને આવે છે તો નદી કેટલી ધ્રુજતી હશે, નદીને કેટલી ઠંડી લાગતી હશે, એ પાણી કેટલું ધ્રુજતું હશે. એ જોવા માટે હું જ્યારે જાઉં ને ત્યારે એ પોતાના પાણીમાં, પાણી તમને ખબર છે કે પાણી છે એ ટ્રાન્સપરન્ટ છે. પાણી તમે જેમાં ભેળવો જેની સાથે, એની સાથે એનો કલર એના જેવો થઈ જાય. તમે દૂધમાં પાણીને ઉમેરો તો પાણી ખબર ના પડે પણ એ દૂધ જ બની જાય, તમને દૂધ જ લાગે, બરાબર. તો પાણીની એવી છે કે જેમાં ઉમેરો પાણી એની સાથે એમાં એ ભળી જાય. તો અહીંયા લેખક જ્યારે જોવા જાય છે ત્યારે એ પાણીમાં, માર્કંડેય નદીના પાણીમાં એ અરીસા જેવું પાણી લાગતું. તમને ખબર છે કે ઘણી બધી વખત તમે કોઈ કૂવામાં કે કોઈ નદી તળાવમાં કે એમાં તમે જુઓ ને તો તમે તમારું મોઢું તમને સામે દેખાય. એના માટેની સરસ મજાની તમે નાના હતા ત્યારે પેલા સિંહની વાર્તા પણ સાંભળી ગયા છો કે જંગલમાં સિંહ હતો, એને પોતાનું મોઢું જોઈ અને પોતે કૂવામાં પડી જાય છે અને એ જોવા માટે કે ભાઈ મારા જેવો જ અહીંયા રાજા બીજો કોણ જંગલમાં હોય, કોઈ ન હોવો જોઈએ, એને મારવા માટે પોતે અંદર પડી જાય છે અને પોતે પણ
જાય છે. એને ખબર નથી હોતી કે અરીસા પાણી છે એ અરીસા સમાન છે, એમાં આપણે એમાં પાછું આપણું પ્રતિબિંબ એમાં આપણને દેખાય છે. અહીંયા સેમ એ જ પોઝિશન કીધી છે કે લેખક જ્યારે નદી સામું જોવા જાય છે રાત્રે ઠંડીમાં, ત્યારે એને એ અરીસામાં એ પાણીનો અરીસો સમાન એ નદી મને શું બતાવતી, તો કે મૃગ નક્ષત્ર બતાવતી. મતલબ કે રાત્રિનો સમય, રાત્રે આકાશ છે ને એ આખું એ નદીમાં મને દેખાતું સરસ રીતે. આજે પણ જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. હવે લેખક પોતાના ગામડે નથી રહેતા, પણ જ્યારે એને ગામડે જવાનું થાય છે ને ત્યારે એ માર્કંડીને મળ્યા વગર રહેતા નથી. મતલબ કે એ નદી પાસે જયા વગર રહેતા નથી. પણ હવે પહેલાંની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી. પહેલાંની પેઠે મતલબ પહેલાંની જેમ લેખક જ્યારે પણ હવે ગામડે જાય છે ત્યારે પાછા માર્કંડી નદીને મળવા માટે જાય છે. પણ લેખક એવું મહેસૂસ કરે છે, એવો અનુભવ કરે છે કે હવે આ માર્કંડી છે ને એ પહેલાંની જેમ મારી સાથે ગેલ નથી કરતી, મતલબ રમત નથી કરતી. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. લેખકને એવો અનુભવ થાય છે કે મારી સાથે પહેલાં જે નદી મારી સાથે વાતો કરતી, આ માર્કંડી મારી સાથે ખૂબ સરસ મજાની સુખ દુઃખની વાતો કરતી, એ હવે મને એવું લાગતું નથી. માત્ર જરાક સ્મિત કરે એટલે કે હાસ્ય કરે અને પાછી મૌન ધારણ કરી લે છે. એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતો, પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. કેટલી સરસ વાત કરી છે લેખકે અહીંયા કે પહેલાં જેવી મને આ સખી મારી નથી લાગતી. જરાક સ્મિત કરી પાછી મૌન ધારણ કરી લે છે. એનું વદન એટલે મુખ, એનો ચહેરો એટલે કે નદીનો ચહેરો, એ શું કરે છે તો કે એના ઉપર પહેલાં જેવું લાવણ્ય નથી, સુંદરતા નથી. એ નદી ઉપર હવે મને જે પહેલાં જેવી સુંદરતા લાગતી હતી એ સુંદરતા હવે હું નથી જોઈ શકતો, પણ એના સ્નેહની ગંભીરતા વધી ગઈ છે. મતલબ અહીંયા છેલ્લી આ લાઈન શું કહેવા માંગે છે કે એનો મારા પ્રત્યેનો પ્રેમ છે ને, લાગણી છે ને, એ ખૂબ વધી ગઈ છે એવું મને લાગે છે. કારણ કે હું જ્યારે એની પાસે નથી, બહુ લાંબા સમય પછી હું જ્યારે ગામડે આવું છું ત્યારે આ સખી મારા વગરની વિરહમાં ઝૂરતી હોય ને એવું મને લાગે છે. જાણે કે સ્નેહની ગંભીરતા તરત જ એ માર્કંડીના પ્રવાહમાં મને ઓળખાઈ જાય છે. એટલી બધી આત્મીયતા એને એના ગામની નદી સાથે છે, જુઓ તમે. હવે આપણે અહીંયા પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ. શબ્દ સમજૂતી જોઈએ. સમાનાર્થી શબ્દો. પ્રપાત એટલે કે ધોધ, કુલોદ્ધાર એટલે કે કુળનો ઉદ્ધાર કરનાર, મ્લાન એટલે કે કરમાયેલું, નિસ્તેજ, લાવણ્ય મતલબ સુંદરતા, પાશ એટલે ફાંસલો, ધૃષ્ટતા એટલે વધુ પડતી હિંમત. વિરુદ્ધાર્થી શબ્દો પણ અહીંયા આપણે ઘણા બધા આવી શકે એમ હતા. સાધારણ મતલબ અસાધારણ, જેમ કે સાધારણ શબ્દ આવ્યો તો એનો વિરુદ્ધાર્થી થશે અસાધારણ. સ્વસ્થ તો અસ્વસ્થ, ઈચ્છા તો અનિચ્છા, વરદાન કોઈ આપણને વરદાન આપે તો વરદાનનો વિરુદ્ધાર્થી શબ્દ કરવો હોય તો શું થાય તો કે શાપ. પ્રગટ તો અપ્રગટ. સ્મિત કોઈ હાસ્ય કરે છે તો હાસ્યનો વિરુદ્ધાર્થી શબ્દ શું કરીએ આપણે? સ્મિતનો વિરુદ્ધાર્થી રુદન. મંદ એટલે એકદમ ધીમું એમ કહી શકીએ આપણે. પણ જલદ એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે જલદ. અને રૂઢિપ્રયોગ તો મેં તમને કહી જ દીધો કે આયુધારા વહેવી, એના રૂઢિપ્રયોગનો અર્થ થશે જીવતા રહેવું. આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈને કાંઈ ન સમજાણું હોય બેટા તો કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો.